મેઘરજ અને વડાલીમાં સીએમએ સંબોધી સભા. સાબરકાંઠાના ઉમેદવાર દીપસિંહ રાઠોડના સમર્થનમાં સભા સંબોધી. સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. એક તરફ ચોકીદાર, બીજી તરફ ચોરોની જમાત. પ્રજાના વિકાસ માટે નરેન્દ્રભાઈ ચોકીદારી કરે છે તેવું પણ તેમણે જણાવ્યું. તો એકબીજાનું મોં ન જોનારા આજે એક થયા હોવાનું પણ તેમણે જણાવ્યું. અલ્પેશનું કોઈ બીજેપીમાં જોડાવાની વાત નથી. અલ્પેશે પણ નિવેદન કરેલું છે, અમારી સાથે પણ કોઈ એમની વાત થઈ નથી. એમની કોંગ્રેસ સાથેની તકલીફો ઘણા વખતથી આપણે બધા જોતા હતા, સાંભળતા હતા, અને એનો વ્યક્તિગત પ્રશ્ન છે, રાજીનામું આપવું નહીં આપવું, કોંગ્રેસમાં રહેવું નહીં રહેવું. પણ અલ્પેશ નહીં, ઘણા લોકો કોંગ્રેસથી નારાજ, પોતાની નારાજગીઓ દેખાડી રહ્યા છે. બીજેપીના ફાયદા કરતા કોંગ્રેસને નુકસાન કોંગ્રેસવાળાને પૂછે, કારણ કે કોંગ્રેસે જ આ બધાને જરૂર હતી ત્યારે આગળ કરીને 17ની ચૂંટણીમાં આ ગુજરાતમાં જાતિવાદના આધાર ઉપર લોકોને ઉશ્કેર્યા હતા. હવે એ જ કોંગ્રેસ આ બધી વાતમાં ફસાયેલી છે. હજી કોઈ એવી કોઈ વાત નથી. અલ્પેશે પણ ભાજપમાં જોડાવાની વાત કરી. એની પહેલાં હું કંઈ બોલું એનો મતલબ નથી.